હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું કાજુ કરીનું શાક। તો વિડીયો ચાલુ કરતા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ પર જઈને ખુશી કુકિંગ એન્ડ બ્યુટી સર્ચ કરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો કાજુ કરીનું શાક બનાવવા માટે મેં અહીં એક મોટો કપ કાંદાના ટુકડા અને એક મોટો કપ ટામેટાના ટુકડા લીધેલ છે। તેને મિક્સર જારમાં સારી રીતે આપણે ક્રશ કરી લઈશું। તો કાંદાને આપણે ક્રશ કરી લીધા છે, હવે આપણે ટમેટાને પણ ક્રશ કરી લઈશું। તો બંનેની ગ્રેવી બનાવીને તૈયાર કરવાની છે। તો આપણે કાંદા અને ટમેટાની બંનેની ગ્રેવી બનાવીને તૈયાર કરીશું। તો ગ્રેવી થઈ ગયા બાદ હવે આપણે કાજુ અને મગજતરીના બી પાણીમાં પલાળીશું। તેને થોડીવાર પલાળ્યા બાદ તેને ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું। તો તેને પણ મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું। તો હવે આપણે લસણ, આદુ અને મરચી મિક્સરમાં ક્રશ કરી લઈશું। પછી હવે આપણે માર્કેટમાં મળતો કાજુ કરીનો રેડીમેડ મસાલો લાવ્યા છીએ, તેને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું। એક પેકેટ 6 જણાને આરામથી થઈ જાય છે। તો અમે અહીં 6 જણા છીએ એટલે એક પેકેટ આપણે આખું નાખી દઈશું। તેને સારી રીતે દૂધમાં ભેળવી લઈશું। તો તેને આપણે મસાલો બનાવીને તૈયાર કરીશું। તેને હલાવીને આપણે થોડીવાર સાઈડમાં મૂકી દઈશું। તેને આ રીતનું આપણે તૈયાર કરવાનું છે। તો હવે મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને થોડીવાર સુધી છોડી દઈશું। હવે આપણે બનાવીશું શાક। તો તે માટે મેં અહીં એક કઢાઈ લીધી છે। કઢાઈમાં મેં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। અહીં આપણે પંજાબી શાક બનાવવાનું છે, તો તેમાં તેલ થોડું વધારે જોઈશે, તો આપણે જરૂર પ્રમાણે પાછળથી એડ કરીશું। તેલ ગરમ થાય એટલે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું। તો અહીં મેં તજ અને તમાલપત્ર યુઝ કર્યું છે। હવે તેલમાં એડ કરીશું જીરું। બધું જ સારી રીતે તેલમાં ફૂટી જાય એટલે હવે તેમાં આપણે જે આદુ મરચીની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું। આદુ, મરચી અને લસણ એડ થઈ જાય તેને સારી રીતે હલાવી લઈશું। હવે તેમાં આપણે જે કાંદાની ગ્રેવી કરી હતી તે એડ કરીશું। કાંદા સારી રીતે ચડી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું। તો તેમાંથી બધું જ તેલ ઉપર આવવા માંડે એટલે આપણા કાંદા ધીમે ધીમે ચડવા માંડે। તો કાંદા આપણા એકદમ ચડીને તૈયાર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો બધું જ તેલ પણ ઉપર આવી ગયું છે। કાંદા એકદમ ચડી જાય તો હવે આપણે તેમાં ટામેટાં એડ કરીશું। તો ટામેટાની જે ગ્રેવી બનાવી હતી તે એડ કરીશું। ત્યારબાદ હવે તેમાં આપણે 1 ચમચી મીઠું એડ કરીશું। જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું। હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું। તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ ચડીને રેડી થઈ ગઈ છે। ગ્રેવીમાં બધું જ તેલ ઉપર આવી ગયું છે એટલે કે આપણી ગ્રેવી એકદમ સારી રીતે ચડી ગઈ છે। તો હવે આપણે તેમાં એડ કરીશું 1 કેપ્સિકમ। અહીં મેં એક મોટું કેપ્સિકમ લીધું હતું, તેના ટુકડા કરીને ઝીણું ક્રશ કરી લીધું છે। હવે આપણે તેને એડ કરીશું। જ્યાં સુધી આપણું કેપ્સિકમ ચડી ન જાય ત્યાં સુધી તેને એમાં કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણું કેપ્સિકમ પણ એકદમ સારી રીતે ચડીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં એડ કરીશું 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું। તો અહીં આપણે કાશ્મીરી મરચું પાવડર વાપરવાનો છે, જેથી શાકનો કલર એકદમ લાલ આવે। તો મરચું એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો શાકનો કલર એકદમ લાલ થઈ ગયો છે। તો તેને સારી રીતે હલાવી લઈશું, જેથી આપણે બધું જ મરચું છે તે આપણા શાકમાં સારી રીતે ભળી જાય અને આપણું બધું જ તેલ પણ ધીમે ધીમે ઉપર આવવા માંડ્યું છે। હવે આપણે તેમાં જે રેડીમેડ જાનકીનો કાજુ કરી મસાલો લાવ્યા હતા તેનું મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરીશું। તો તેને એડ કર્યા બાદ સારી રીતે હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ રેસ્ટોરન્ટમાં મળે તે ટાઈપની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં 2 સ્પૂન માખણ એડ કરી લઈશું। માખણ એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સારો આવે છે। તો માખણ એડ કરીને તેને સારી રીતે હલાવી લઈશું। આપણે તેલની જગ્યાએ માખણ પણ યુઝ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણું તેલ પણ બધું ઉપર આવી ગયું। હવે આપણે તેમાં મગજતરી અને કાજુને જે પલાળીને ગ્રેવી બનાવી હતી તે એડ કરીશું।
તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી ગ્રેવી એકદમ બનીને કલરફુલ રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો બહાર હોટલમાં મળે તેવી ગ્રેવી તૈયાર છે. તો હવે આપણે તેમાં ફ્રાય કરેલા કાજુ એડ કરીશું. કાજુ એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું કાજુ કરીનું શાક બનીને એકદમ રેડી છે. એકદમ કલર પણ બહાર મળે તેવો જ આવ્યો છે. તમે જો એકવાર આ શાક ખાશો તો બહારનું શાક એકદમ ભૂલી જ જશો. તો હવે આપણે તેમાં એડ કરીશું અમૂલ ચીઝ. તો તમે શાકમાં ચીઝ એડ કરી શકો છો. ચીઝ ઓપ્શનલ છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. તો બહાર મળે તેવું એકદમ કાજુ કરીનું શાક બનીને રેડી છે. રેસ્ટોરન્ટનું શાક ભૂલાવી દે તેવું એકદમ સ્પાઇસી શાક કમ્પ્લીટ છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.